પણ એ મુદ્દા લોજિકલ છે નથી, લીગલી એના શું આસ્પેક્ટ છે એ તો તમારે ચેક કરવું પડે ને. એ કર્યું જોઈએ ને બેન. ભાજપ વાળા અભણ છે, હું થોડો લીગલી પીગલી તો મેં નહીં કર્યું હોય. આ તો એના સરકાર એમની છે એટલે ગુંડાઓ બેફામ બને છે. બાકી આ બધા 2 પૈસાના ગ્રાહક છે. એકેયની ઓકાત મેં શું કીધું, પેલો કૂતરો આમ પકડેલો હોય ને એટલે વાવ વાવ કરે છે, છૂટો મૂકી દે, બે ધોકાના ગ્રાહક છે. અને એ સમય આવશે ગોપીબેન, ઇજ્જતથી જેને જે લાગુ એ લાગે. ભાજપના ખોળામાં બેસીને જનતાને ગુરકિયા કરે છે ભાજપના નેતાઓ. ગામડે ગામડે દબાવે છે, ધમકાવે છે, દાબ દબાણ કરે છે. ગમે એના રસ્તા બંધ કરી દે, ગમે ત્યાં કચરો ફેંકી આવે, ગમે તેની જમીનો પચાવી પાડે, ગમે તેને વ્યાજમાં ફસાવે, ગમે તેની ઉપર ખોટા કેસો ભાજપ વાળા કરાવી દે. આ બધા જ ધંધા ભાજપના માણસો કરે. શું કામ? કે ઓલા ભાજપ વાળા કૂતરાનો દોયડું પકડેલું છે. ભાજપના ખોળામાંથી ઉતરીને બતાવો ને તમારામાં કેટલો દમ છે, અમે જોઈએ તમને. કેમ કે ભાજપની સિસ્ટમ શું છે, સૌથી પહેલા પોલીસ હોય, સૌથી પહેલા પોલીસ પાછળ મામલતદાર, મામલતદાર પાછળ ટીડીઓ, ટીડીઓ પાછળ પ્રાંત, પ્રાંત પાછળ કલેક્ટર, કલેક્ટર પાછળ ડીડીઓ, ડીડીઓ પાછળ બીજું સરકારી તંત્ર, એસપી, એની પાછળ ગુંડા લફંગાઓ હંતાડેલા હોય, લફંગા પાછળ સરકાર હોય, સરકારની પાછળ મંત્રી, મંત્રી પાછળ મુખ્યમંત્રી. આવી રીતે ચેનલ છે. એટલે સૌથી પહેલા પોલીસ હોય, એની પાછળ છુપાઈને આ લોકો કામ કરે છે.